છે અલુબેન રઘુભાઈ ચૌધરી. તેઓ અત્યારે બ્રાન્ડ હમણાં બોક્સ આવ્યો તો લગભગ ખાલી થઈ ગયું તમામ. હવે આ અલુબેન આ પણ અર્જુનભાઈ છે મોટો એક્સપર્ટ બિઝનેસ ના આવ્યો તો બહુ સારા ભાવ ત્યાંથી લોકો આવી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે અને બેન જોડે તો મત વધતું જ નથી. વચ્ચે આપણે 10 મિનિટ થયેલો એક પેટી આવી જે શરીર સુધારવા માટે બજાર મજબૂત લોહીનું શુદ્ધિકરણ કરવાનું બાકી હેતલબેન આવશે થોડું ટીપરથી બેન સમજાવવા મત વિશે જણાવો લોકોને. વધારે હોય ચરબી ઉતારવી ને તો પાણી સાથે ખાવાથી પણ ચરબી ઘટી શકે છે અને શરીર દુબળું હોય તો દૂધની સાથે લેવાથી પણ શરીર બની શકે છે. શ્વાસની તકલીફ હોય તો પણ મટી શકે છે અને શરીરની લોહીની શુદ્ધિકરણ દવા કરતા પણ લોહીની શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે. આ જ છે તો બેનની જેમ આવતા વર્ષે અમે પણ એક્સપોર્ટ કરવાના છે ફરી 21માં. તો ઘણા લોકો જેને સ્ટાર્ટ કરવું છે એમને અમારી સાથે જોડાવા માટે ખાસ વિનંતી છે. જય હિન્દ. તો અર્જુનભાઈ નું એવું કેવું છે કે આ સાલ ઘણા લોકોને એવું થયું છે કે અમારે હજુ આમાં ભાગ લેવો તો 2027માં આવો નવો ફેર મોટો બિઝનેસ નાખવાનો છે જે લોકોની પ્રોડક્ટ સેલિંગ માટે અમને ગ્રાહક મળે. બહુ સારા ગ્રાહકો આવી રહ્યા છે. લોકો આ બેનને તો અહીંયા મત વધતું નથી. એક બોટલ અને લોકોની હેલ્પ માટે તો સરસ કોમેન્ટ કરજો, લાઈક કરજો ને વધારે માહિતી માટે અર્જુનભાઈ કોન્ટેક્ટ કરજો જેમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે. થેન્ક યુ. તો મિત્રો આ હતા હલુબેન રઘુભાઈ ચૌધરી, જેઓ બિઝનેસ સ્ટોલમાં આવા તો સ્ટોલ ઘણા બધા હતા પણ જે મને યોગ્ય લાગ્યા, જે લોકોને મદદરૂપ થાય, એમનાથી જે વસ્તુ ખરીદવાથી એમને પણ ફાયદો થાય અને સામે લોકોને પણ બહુ હેલ્થમાં ફાયદો થાય કે કંઈક નવા એમને જે ખાસ ઉપયોગી હોય એવા મેં શૂટ કરેલા છે ક્લિપો, તે તમારી સમક્ષ નવા આવતા રહેશે, રજૂ કરતા રહેશો અને નવા હોય તો ફોલો કરી દેજો. અને જે ખાસ એ હલુબેને જણાવ્યું હતું જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેઓ કે મેં આવું નહોતું ધાર્યું કે આટલું બધું મારો સેલ થશે મધનો, પણ જે એમને એક આત્મવિશ્વાસ હતો કે આપણે જે એક સારી પ્રોડક્ટ છે, પ્યોર પ્રોડક્ટ છે, જે લોકોને 100% હેલ્થ માટે મદદરૂપ થશે. તો જે લોકો આવ્યા ને એમની મુલાકાત લીધી તો તમે જોઈ શકો છો વિડીયોમાં બહુ ઝડપીથી જેવું મધનો સ્ટોક આવે એવું ખતમ થઈ જાય છે. તેનું કારણ મેઇન છે કે જેમ હલુબેને જણાવ્યું હતું કે જો બોડીને ઉતાર્યું હોય તો આપણે સવારમાં ગરમ પાણી સાથે મધ લેવાનું અને એની જો બોડીને જો શરીર નબળું હોય અને મજબૂત બનાવી હોય તો તમે દૂધની સાથે લઈ શકો છો. એટલે જે તમે ખાસ ડિટેલ બાકીની હલુબેન વિશે જાણી શકો છો. તો થેન્ક યુ.